ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ અને અંકલેશ્વર વેસ્ટ મેનેજમેન્ટ એસોસિએશનના લાંબા સમયના વિરામ બાદ કરોડો રૂપિયાના ખર્ચે બનેલ સીઈટીપી પ્રોજેક્ટને સીસીએ મંજૂરી આપવામાં આવતા ઉદ્યોગ આલમમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે। અંકલેશ્વરના ઉદ્યોગકાર અને ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ વચ્ચે ચાલી રહેલા વિવાદનો અંત આવતા ઉદ્યોગ ક્ષેત્ર માટે મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો હતો। ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ દ્વારા અંકલેશ્વર વેસ્ટ મેનેજમેન્ટ એસોસિએશન સીઈટીપી પ્રોજેક્ટ માટે જરૂરી સીસીએ પરવાનગી 5 વર્ષ માટે મંજૂર કરવામાં આવતા અંકલેશ્વરના ઉદ્યોગકારોમાં હર્ષ અને રાહતની લાગણી વ્યાપી ગઈ હતી। લાંબા સમયથી બાકી રહેલા સીસીએ મંજૂરી મળતા અંકલેશ્વર ઉદ્યોગ વસાહતના 500 થી વધુ એમએસએમઈ ઉદ્યોગને હવે વિકાસ અને વિસ્તરણ માટે નવી તકો ઉપલબ્ધ બનશે। પર્યાવરણના ધોરણનું પાલન સરળ બનતા ઉત્પાદન ક્ષમતા વધારવા અને નવા રોકાણને પ્રોત્સાહન મળશે તેવી ઉદ્યોગકારોમાં આશા વ્યક્ત થઈ રહી છે। ઉદ્યોગકારોએ રાજ્ય સરકાર તેમજ ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડનો આ નિર્ણય બદલ આભાર વ્યક્ત કર્યો હતો। ઉદ્યોગ સંસ્થાએ જણાવ્યું હતું કે સીઈટીપી પ્રોજેક્ટ કાર્યરત થવાથી પ્રદૂષણ નિયંત્રણ વધુ અસરકારક બનશે અને ઉદ્યોગ વિકાસ સાથે પર્યાવરણ સુરક્ષાનું સંતુલન જળવાઈ રહેશે। ઉલ્લેખનીય છે કે છેલ્લા 1 વર્ષથી સીસીએ મંજૂરી ન મળવા મુદ્દે ઉદ્યોગકારોએ અગાઉ ગાંધીનગર ખાતે આંદોલન અને ઉપવાસનો માર્ગ અપનાવ્યો હતો। ત્યારે રાજકીય કક્ષાના મંત્રી ઈશ્વરસિંહ પટેલની મધ્યસ્થતાથી ઉપવાસ આંદોલનનો અંત આવ્યો હતો। તંત્ર સાથેની ચર્ચા અને અનુસંધાન બાદ અંતે મંજૂરી મળતા સમગ્ર ઉદ્યોગ જગતમાં ખુશીની લાગણી જોવા મળી રહી છે। આજરોજ અંકલેશ્વર વેસ્ટ મેનેજમેન્ટ જે અમારો ટ્રીટમેન્ટ પ્લાન્ટ છે એની સીસીએ 5 વર્ષ માટેની અમને મંજૂરી મળી ગઈ છે અને આ તબક્કે હું આપણા મંત્રી ઈશ્વરસિંહ પટેલ, પર્યાવરણ મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયા અને ખાસ જે પણ આપણા પૂર્વ પ્રભારી મંત્રી હતા કુંવરજી હળપતિ, ઘણા બધા ધારાસભ્યોએ અમને ખૂબ જ મદદ કરી છે અને ખૂબ સારી રીતે આપણો ઈટીપી ચાલે અને ઉદ્યોગોનો વિકાસ થાય। આજરોજ અંકલેશ્વર વેસ્ટ મેનેજમેન્ટ એસોસિએશન AWMA જે અંકલેશ્વર જીઆઈડીસી સ્થિત કોમન ઇફ્લુએન્ટ ટ્રીટમેન્ટ પ્લાન્ટ છે એને આજે સરકારશ્રી દ્વારા 5 વર્ષની જે મંજૂરી આપવામાં સીસીએ ગ્રાન્ટ કરવામાં આવી છે। ખરેખર અંકલેશ્વર જીઆઈડીસી અને ઉદ્યોગોને વેગ આપવા માટેનું આ સરકારશ્રીનું એક મહત્વપૂર્ણ પગલું છે। ખાસ તો મારે આભાર માનવો જોઈએ અમારા યુવાન નોટિફાઈડ એરિયાના પ્રમુખ છે જયભાઈ તેરૈયા અને પૂર્વ પ્રમુખ એસોસિએશન અને નોટિફાઈડ એરિયાના જસુભાઈનો કે અવિરત એનઓસી આવીથી માંડીને અરજી થઈ ત્યારથી અત્યાર સુધી ખૂબ જ સહકાર આપે છે। ઈશ્વરભાઈ પછી જો બીજો સહકાર મળ્યો હોય તો આ બંને મિત્રોનો છે, અમારા સ્થાપક ચેરમેનનો છે અને એસોસિએશનનો પણ બધા પદાધિકારીઓએ અમને સહકાર આપે છે, બદલ હું સર્વેનો આભાર માનું છું।